નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો સોનામાં તેજી સતત ચાલુ છે। રેકોર્ડ બ્રેકિંગ સ્તર પર સોનું એક તોલાના ભાવને આંબી ગયું છે। અમેરિકાની ટેરિફ પોલિસીથી ટ્રેડ વોરનો વધતો ખતરો અને વૈશ્વિક બજારમાં સોનું $3,400 પહોંચ્યું છે। સોનાના ભાવમાં આગઝરતી તેજી યથાવત છે। સોનાએ 1 લાખ રૂપિયાની સપાટી કુદાવી દીધી છે। 10 ગ્રામ એટલે કે 1 તોલા 24 કેરેટનો ભાવ 1,02,179 પહોંચ્યો। એક જ દિવસમાં $2,564 ઉછાળો થયો છે। સતત સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે। 1 લાખને આંબી ગયો તો ગઈકાલે ને આજનો જે રેટ છે તે ઓર $2,500 વધુ છે, એટલે 1,02,179 10 ગ્રામ સોનાનો ભાવ 24 કેરેટનો પહોંચી ચૂક્યો છે। આ પહેલા કોઈએ આ પ્રકારની તેજી કલ્પી નહીં હોય, પરંતુ ટ્રેડ વોરની સ્થિતિ અને સાથે રૂપિયો સતત ધોવાઈ રહ્યો છે, તેને કારણે સોનામાં આગ ઝરતી તેજી છે। વૈશ્વિક કારણ તો જવાબદાર છે જ, સાથે જ ભારતનો રૂપિયો સતત તૂટી રહ્યો છે અને આ ગગડી રહેલા રૂપિયાને કારણે સોનામાં આ પ્રકારના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે અને સતત સોનાનો ભાવ ભાગી રહ્યો છે। આપ જુઓ, 1 જાન્યુઆરી 2025 વર્ષની શરૂઆતમાં આપણે ક્યાં હતા? $76,162 સોનાના ભાવ હતા। ત્યાં 1 તોલાની વાત થઈ રહી છે, જ્યાં 17 એપ્રિલ 2025 માત્ર 4 મહિનાની અંદર, 4 મહિના પણ પૂરા નથી થયા અને 1,02,079 22 એપ્રિલે પહોંચી ચૂક્યું છે, જે 17 એપ્રિલે હમણાં પણ 98,325 હતું, જે થોડા દિવસોમાં $4,000નો વધારો જોવા મળી રહ્યો છે। એટલે સતત ભાગી રહ્યો છે સોનાનો ભાવ। વર્ષ 2000માં જે $4400 તોલું 24 કેરેટ સોનાનો ભાવ હતો, વર્ષ 2005માં $7,000 થયો। એટલે આપ જુઓ, સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી કઈ રીતે ભાવ વધતો ગયો અને 2025માં 1,02,000ને પાર આંબી ચૂક્યો છે। તેની પાછળ અમેરિકાની ટેરિફ વોરના કારણે ટ્રેડ વોરની જે સંભાવના છે તેને જવાબદાર ગણવામાં આવે છે અને સાથે એ સિવાય રૂપિયો સતત તૂટી રહ્યો છે। ભારતની કરન્સી સતત ડોલર સામે ડાઉન જઈ રહી છે અને તેને કારણે સોનાનો ભાવ આસમાને જોવા મળી રહ્યો છે। 2010માં જે 18,500, જે 2015માં 5 વર્ષ બાદ આપ જુઓ 26,343 પહોંચી ગયો અને 2015થી 2025માં આપ જુઓ 75,000થી વધારે જોવા મળી રહ્યો છે, જે આ 5 વર્ષમાં ખાલી 6-7 હજાર અથવા 8,000નો ભાવ વધ્યો છે 5 વર્ષમાં, તે 10 વર્ષમાં 75,000 બાદ, એટલે 2020માં 48,000 હતો, 2025માં 98,325 થયો અને એ વર્ષની શરૂઆતમાં। પરંતુ ત્યારબાદ એપ્રિલ મહિનો જ્યારે અત્યારે ચાલી રહ્યો છે ત્યારે 1,02,179 તોલાનો ભાવ 24 કેરેટનો પહોંચી ગયો છે, જે સામાન્ય માણસની પકડથી તો હવે દૂર થઈ ગયો છે, કારણ કે રૂપિયાનું સતત મૂલ્ય ઘટી રહ્યું છે, જેના પરિણામે આ સ્થિતિ સર્જાઈ છે। તો સોનાને લઈને જે ભાવ વધ્યા છે, જે સ્થિતિ સર્જાઈ છે, તે વિષય પર વધુ વાત કરવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાયા છે, જેઓ પોતે શોરૂમમાં ઉપસ્થિત છે। રોનક, આપની પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને સમજી શકાય કે ગ્રાહકો દેખાતા નથી અને દેખાય પણ ક્યાંથી। 1 લાખથી વધુનો ભાવ પહોંચી ચૂક્યો છે અને સીધી અસર આખા બજારને પડી છે। સ્વાભાવિક રીતે જે પ્રકારે વિશ્વમાં અત્યારે ફેરફારો ચાલી રહ્યા છે, અશાંતિ ચાલી રહી છે, તેનો સીધો અસર સૌથી પહેલાં તો સોનું અને ક્રૂડ ઓઇલ પર પડી રહ્યો છે। જે પ્રકારે આપણે વિશ્લેષણ આપ્યું કે પાછલા 1 વર્ષમાં કયા પ્રકારે સોનાના ભાવમાં આગ ઝરતી તેજી છે તે જોવા મળી રહી છે। ભારતીય બજારોની ખાસ વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી જે સોનાનો ભાવ છે તે 1 લાખને આંબી રહ્યો છે। આપણે દ્રશ્યો વધુ એક વખત બતાવવા માંગીશ। અમદાવાદના જે એક એબી જ્વેલર્સ આવેલું છે, ત્યાં આગળ સામાન્ય રીતે જે લોકો હોય છે તે ખરીદી કરતા નજરે પડતા હોય છે અને જે પ્રકારે લગ્નસરા અને જે અન્ય સંબંધિત વાતો હોય છે તેને લઈને પણ સતત આ ખરીદી જોવા મળતી હોય છે। પરંતુ છેલ્લા 2
દિવસથી સોનાનો ભાવ છે તે 1 લાખની ઉપર જઈ રહ્યો છે, એટલે કે સ્વાભાવિક રીતે 24 કેરેટ અને પ્લસ જે ખરીદી હોય છે એટલે કે જીએસટી સહિતની બાબતોને બાદ કરતા અન્ય વાત કરવામાં આવે તો જે બિલ અત્યારે બની રહ્યું છે સીધું 1 લાખ ઉપરનું બની રહ્યું છે। જે પ્રકારે આપણે વાત કરીએ, એક તરફ જે ટ્રેડ વોર ચાલી રહ્યો છે, ટ્રેડ વોરના કારણે પણ જે વિશ્વમાં ફેરફારો થઈ રહ્યા છે તેને લઈને પણ જે ભાવ વધારો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ અન્ય વાતચીત કરવામાં આવે તો જે રૂપિયો ગગડવાની વાત હોય કે પછી અન્ય વાત હોય, તમામ બાબતોની અસર છે તે અત્યારે ભારતીય બજારો પર જોવા મળી રહી છે। આપ દ્રશ્ય જુઓ, આ દ્રશ્યો સામાન્ય રીતે ગ્રાહકોથી ઉભરાયેલા હોય તે પ્રકારના અહીંયા જોવા મળતા હોય છે, પરંતુ અત્યારે જે ભાવ નવો આવી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો પણ ખરીદીથી અત્યારે બચતા હોય, ટાળતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે નજરે પડી રહ્યા છે। જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં હજી પણ જે સોનાનો ભાવ છે તે વધી શકે છે, એટલે કે જે પ્રકારે વૈશ્વિક અસરો છે તેની સીધી અસર આ પ્રકારે જે સોનું છે, ક્રૂડ છે તેના ઉપર થતી હોય છે, એટલે કે સતત જે સોનાનો ભાવ છે તે અત્યારે આસમાન આંબી રહ્યો છે અને તેની અસર સીધે અત્યારે બજારો પર પણ જોવા મળી રહી છે। અને આ જ પ્રકારે જે નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં સોનાનો ભાવ છે તે હજુ પણ વધશે તે પ્રકારે માનવામાં આવી રહ્યું છે। કે અત્યારે રોનક ગ્રાહકો તો ક્યાંય દેખાતા નથી, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે વેપારીઓ શું માને છે, કારણ કે જ્યારે ભાવ વધે સ્વાભાવિક વેપારીઓને ફાયદો થાય, પણ એક હદ બહાર જતી રહે તો મિડલ ક્લાસ તો એ વસ્તુ જ નહીં ખરીદે, તો આ તો ધંધામાં ખોટની વાત આવે। વેપારીઓનું શું માનવું છે આ આખા ભાવ વધારા મામલે? કુલથી જે પ્રકારે છેલ્લા 2 દિવસથી વેપારીઓ સાથે વાત થઈ રહી છે તે પણ ક્યાંક ને ક્યાંક આ ભાવને લઈને ચિંતામાં છે, પરંતુ સ્વાભાવિક રીતે જે અત્યારે માહોલ છે તેને સ્વીકારવા સિવાય અન્ય કોઈ ઓપ્શન છે તે તેમની પાસે નથી। ક્યાંક ને ક્યાંક વેટ એન્ડ વોચની જે સ્થિતિ છે તે પણ અત્યારે સર્જાઈ રહી છે। વેપારીઓ છે તેની પણ પ્રતીક્ષા ક્યાંક ને ક્યાંક થઈ રહી છે, પરંતુ સીધી રીતે અત્યારે બજારમાં જોવા જઈએ તો વેપારીઓ અત્યારે જે સમગ્ર વિશ્વની જે અત્યારે સ્થિતિ છે તેના પર નજર રાખીને બેઠા છે અને ક્યાંક ને ક્યાંક અગાઉ જે પ્રકારની પરિસ્થિતિ ઊભી હતી, જે પ્રકારે આપણે અગાઉ તેલ અને સંબંધિત ભાવો છે, પેટ્રોલિયમ પેદાશો છે તેના ભાવમાં પણ જોયું હતું અને તે જ પ્રકારની સ્થિતિ હવે સોના અને તેને લઈને જે વેપારીઓમાં છે તે જોવા મળી રહી છે। પરંતુ સ્વાભાવિક રીતે વેપારીઓ છે આજના દિવસ દરમિયાન જે જુદી જુદી પ્રતિક્રિયાઓ છે તે સામે આવશે અને આગામી દિવસોમાં શું રણનીતિ અપનાવવી તેના પર પણ જે અલગ જે નિર્ણયો છે તે થઈ શકે છે, પરંતુ હાલની સ્થિતિ જે અત્યારે વેટ એન્ડ વોચની સ્થિતિ વેપારીઓ પણ રાખીને બેઠા હોય તે પ્રકારનું નજરે પડી રહ્યું છે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ જે તેજી જોવા મળી રહી છે તેનાથી આપણે જોયું તે મુજબ કે શોરૂમમાં તો કોઈ જગ્યાએ ગ્રાહક દેખાતો પણ નથી, અને કેમ દેખાય, 1 લાખને પાર એટલે તમામ મિડલ ક્લાસ હોય તેના બજેટ બહાર જતું રહે, અને જ્યારે લગ્નસરાની સિઝન છે એ છતાં પણ આ પ્રકારે ગ્રાહકો શોરૂમ સુધી નથી પહોંચી રહ્યા, એ બતાવે છે કે હવે સોનું જે છે તે સામાન્ય માણસની રેન્જની બહાર પહોંચી ચૂક્યું છે અને હવે વેપારીઓ પણ તે બાબતથી ચિંતિત જોવા મળી રહ્યા છે।